જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 12 ના વાણિજ્ય વ્યવસ્થા અને પત્ર વ્યવહારના પ્રશ્નપત્ર નંબર 5 એટલે કે બીએના પ્રશ્નપત્ર નંબર 5ના વિભાગ એ અને બી ઉપર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો હજુ આપ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 5 વિભાગ એ. પ્રશ્ન 1 છે, પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? તો જવાબ આવશે મિત્રો સર્વવ્યાપી. બીજું, ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા? તો જવાબ આવશે પીટર એફ ડ્રકર. ત્રીજું, આયોજનનું કાર્ય એટલે શું? તો જવાબ આવશે પસંદગીનું કાર્ય. ચોથું, કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે? જવાબ આવશે રૈખિક. પાંચમું, પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહે છે? જવાબ આવશે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. છઠ્ઠું, પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? જવાબ આવશે આવકાર અને પ્રાથમિક મુલાકાત. સાતમું, અસરકારક ભરતી માટેની કઈ શ્રેષ્ઠ પદ્ધતિ છે? જવાબ આવશે જાહેરાત દ્વારા. આઠમું, માસ્લોની જરૂરિયાતના અગ્રતાક્રમ અનુસાર પહેલી જરૂરિયાત કઈ છે? જવાબ આવશે શારીરિક જરૂરિયાત. નવમું, માહિતી સંચારની કેટલી પદ્ધતિઓ છે? જવાબ આવશે 6. 10મું, અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? જવાબ આવશે જળ. 11, ધંધાકીય એકમમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત શા માટે રહે છે? જવાબ આવશે રોજબરોજના ખર્ચા ચૂકવવા. 12, નીચેના પૈકી કયું નાણાં બજારનું સાધન છે? જવાબ આવશે ટ્રેઝરી બિલ. 13, ચાલુ મિલકતનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. 14, વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે? જવાબ આવશે સેબી. 15, વ્યક્તિગત વેચાણમાં વેચાણકર્તા કયું કાર્ય કરે છે? જવાબ આવશે સંભવિત ગ્રાહકને પેદાશનું નિદર્શન. 16, તૈયાર માલને રક્ષણ આપવાનું અને ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરવાનું કાર્ય શેના દ્વારા થાય છે? જવાબ આવશે પેકિંગ. 17, કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે? જવાબ આવશે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. 18, રાષ્ટ્રીય કક્ષાના આયોગના હુકમથી અસંતોષ હોય તો કઈ કોર્ટમાં પુનઃ વિચારણા માટે ફરિયાદ દાખલ કરી શકાય છે? જવાબ આવશે સુપ્રીમ કોર્ટ. 19, ભારતમાં આવેલું જાહેર એકમ લોક અદાલત યોજે છે? જવાબ આવશે ભારત સંચાર નિગમ લિમિટેડ. 20, જાહેર સાહસની માલિકી અને સંચાલન ખાનગી એકમને સોંપવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ આવશે ખાનગીકરણ. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે પ્રશ્નપત્ર નંબર 5ના વિભાગ એ. હવે આપણે ચર્ચા કરીશું પ્રશ્નપત્ર નંબર 5ના વિભાગ બી ઉપર. એ પહેલાં તમને કહી દઉં કે જો હજુ આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. 21, સંચાલન કઈ કઈ પ્રવૃત્તિઓમાં જરૂરી છે? તો જવાબ આવશે સંચાલન માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમતગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં જરૂરી છે. 22મો, ORનું વિસ્તૃત રૂપ આપો. ORનું ફૂલ ફોર્મ થાય ઓપરેશન રિસર્ચ. 23, વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કે એકમના સંચાલકો નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે કાર્ય અને વ્યક્તિઓ વચ્ચેના સંબંધોનું જે વિધિસર માળખું રચે છે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. 24, કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર એટલે શું? તો જે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી
નિષ્ણાત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે તેને કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર કહે છે. 25. વિશાળ અર્થમાં ભરતી એટલે શું? તો કે ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા. 26. શારીરિક જરૂરિયાતમાં કઈ કઈ જરૂરિયાતનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે મિત્રો શારીરિક જરૂરિયાતમાં ખોરાક, પાણી, કપડાં, આવાસ વગેરે જરૂરિયાતનો સમાવેશ થાય છે. 27. કાર્યશીલ મૂડીના ઘટકો કયા છે? તો જવાબ આવશે કાર્યશીલ મૂડીના ઘટક તરીકે દેવાદાર, લેણી હુંડીઓ, ટૂંકા ગાળાની જામીનગીરીઓ, બેંક સિલક, રોકડ, કાચો માલ અને તૈયાર માલનો સ્ટોક વગેરેનો સમાવેશ થાય છે. 28. ડિપોઝિટરીની સેવાઓ કોના દ્વારા પ્રાપ્ત થાય છે? તો ડિપોઝિટરીની સેવા રોકાણકારો કે ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા મળે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહે છે. 29. વ્યક્તિગત વેચાણ એટલે શું? તો વ્યક્તિગત વેચાણમાં વેચાણકર્તા સંભવિત ગ્રાહકને પેદાશનું નિદર્શન કરે છે અને જરૂરી બાબતો જણાવે છે. તેથી સંભવિત ગ્રાહકને પેદાશમાં વિશ્વાસ પડે છે અને તેને ખરેખર ગ્રાહકમાં ફેરવી દે છે. 30. CUTSનું વિસ્તૃત રૂપ આપો. તો એનું ફૂલ ફોર્મ થાય કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી. ઓકે મિત્રો, તો આ આપણે ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર 5ના વિભાગ A અને B ઉપર. આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.